રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામના વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરી માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા આપેલી સૂચના અન્વયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફએ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીબી મિશ્રા, એએસઆઈ વિપુલ ગુજરાતી અને કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ડોડિયાને ખાનગીરાએ ચોક્કસ બાતમી મળી હતી। આ માહિતીના આધારે પાટણવાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વાડોદર ગામમાં બસ સ્ટેન્ડ પાસે રહેતા એક શખ્સના મકાન પર એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો। રેડ દરમિયાન કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર એમજી કરમટાને તેમનો સ્ટાફ પણ પોલીસ સાથે જોડાયો। પોલીસની તપાસમાં સુનિલકુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો। આ શખ્સ પોતાના જ રહેણાંક મકાનમાં ધાર્મી ધન્વંતરી ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો। તેની પાસે કોઈ પણ જાતની માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે દર્દીઓને એલોપેથિક ઇન્જેક્શન, એન્ટીબાયોટિક દવાઓ અને સ્ટીરોઇડ ડ્રગ્સ આપી એલોપેથિક ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતો હતો। પોલીસે સ્થળ પરથી એલોપેથિક દવાઓ, સિરીઝ અને ઇન્જેક્શન સહિત કુલ ₹1,08,848ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા ઈસમ વિરુદ્ધ કાયદેસરની ધોરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં એસઓજીના અન્ય સ્ટાફ કર્મીઓ જેવા કે એએસઆઈ પરબતભાઈ સામળા, હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ જાડેજા અને નૈમિષ મહેતા વગેરે પણ જોડાયા હતા। અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।